કહેવાય છે કે પુરુષોને કપડાં પહેરતા વાર ન લાગે, પરંતુ મહિલાઓને સાડી પહેરવામાં ઘણો સમય લાગી જાય. પરંતુ સુરતની એક મોડલ એવી છે જે 20 થી 25 સેકન્ડમાં એક સાડી પહેરી લે છે અને એક દિવસમાં તો 800 થી 900 સાડીઓ પહેરીને કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાહેરાતો કરતી આ મોડલ પોતાના સ્ટુડિયોમાં જાહેરાતો માટે ફોટોશૂટ કરાવીને સારી એવી કમાણી પણ મેળવી લે છે. સુરત શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં અનેક મોડલિંગના સ્ટુડિયો છે, પરંતુ આ તમામ સ્ટુડિયોમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતી આરતી ગોસ્વામી, જે માત્ર 20 થી 25 સેકન્ડમાં સાડી પહેરી લે છે. અને એક પછી એક 300 જેટલી સાડી પહેરીને કોઈને પણ અચરજમાં મૂકી દે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાડીઓ માટે જાહેરાત કરતી આરતી દિવાળીના સમયમાં તો એક જ દિવસમાં 900 જેટલી સાડીઓ પહેરીને ફોટોશૂટ કરાવે છે. તે કોઈ પણ કંપની માટે સાડીનો ફોટોશૂટ કરાવીને ફેસ કટિંગ દ્વારા તે જાહેરાત તૈયાર કરે છે, જેના દ્વારા તેને સારી એવી કમાણી પણ મળી રહે છે. હું મોડલિંગ શીખી છું. 2 વર્ષથી આ મોડલિંગ કર્યું રિયલનું, અને હમણાં હું અહીંયા સુરતમાં 7 વર્ષથી આ ફેસ કટિંગના બિઝનેસમાં છું. અને એ 25 થી 30 સેકન્ડમાં હું વર્કવાળી સાડી પહેરી લઉં છું, સારા પોઝિંગ આપવાના હોય તો. અને 20 થી 22 મિનિટમાં હું પ્રિન્ટેડ સાડી પહેરી લઉં છું. દિવસની 800 થી 900 સાડી શૂટિંગ કરી લઉં છું, કામ સારું હોય તો. દિવાળી પહેલાં મેં 900 સાડી શૂટિંગ કરેલી, અને હમણાં હું 300 થી 350 સાડી પહેરી લઉં છું. આરતીએ સૌપ્રથમ મોડલિંગની શરૂઆત કરી હતી, પરંતુ આજે તે પોતાનો એક સ્ટુડિયો ધરાવે છે, જ્યાં તે પોતાના ભાઈ, બહેન અને પતિ સાથે કામ કરે છે. આરતી મોડલિંગ ફોટા પડાવે તો અન્ય લોકો તેના ફોટાનું એડિટિંગ કામ કરે છે. એક જ પરિવારના સભ્યો આ ક્ષેત્રમાં હોવાથી કામમાં પણ ઝડપ આવે છે. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલેહ, GSTV, સુરત.